કેમ છો બાળમિત્રો? મજામાં ને? તો આજે આપણે સંસ્કૃત ધોરણ 8 એનો ચોથો પાઠ પ્રેરણાદીપ ચાણક્ય એ શીખવાનો છે. તો મિત્રો, પ્રેરણાદીપ ચાણક્ય શીખતા પહેલાં આપણે થોડુંક ચાણક્ય વિશે પણ જાણી લેવું પડશે કે ભાઈ આ ચાણક્ય કોણ હતા. બરાબર છે મિત્રો? તો ચાણક્ય એટલે કે કૌટિલ્ય ઈસવીસન પૂર્વે 350 થી 283 મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા. ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે 350માં થયો હતો. તેઓ અધ્યાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનાવવામાં મદદરૂપ બન્યા હતા. ચાણક્યની પ્રેરણાથી જ તે એક છોકરો કે જેના માતા પિતા કે વંશવારસમાં કોઈ રાજા નહોતું, એવો સામાન્ય ઘરના છોકરાને રાજા બનાવી દીધો. ચાણક્યનું સાચું નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે. તેમના પિતાનું નામ ચણક હતું. ચણક ઋષિ હતા. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે. અત્યારે આપણે જે અર્થશાસ્ત્ર કહીએ છીએ ને, એ લખનાર કોણ છે? તો કે ભાઈ ચાણક્ય. રાજ્ય કેમ ચલાવવું તેની તમામ વિગતો આ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં આપેલી છે. તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ચાણક્યના પિતા ચણકનું મૃત્યુ થતાં ચાણક્ય રાજ્ય છોડી તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણવા ગયેલા. વિદ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ આપવાનું કાર્ય સ્વીકારેલું, તક્ષશિલાની અંદર. તો આ થઈ ચાણક્ય વિશેની થોડીક સમજ. હવે ચાણક્યના જીવનનો એક પ્રેરણાદાયી પ્રસંગ આપણે જોઈએ. પાઠનું નામ છે પ્રેરણાદીપ ચાણક્ય. પ્રેરણાદીપ ચાણક્ય. ચંદ્રગુપ્ત. જો 2 ટપકા છે એનો મિત્રો એવો અર્થ થાય કે એ વ્યક્તિ બોલે છે, કહે છે. ચંદ્રગુપ્ત. આર્ય ચાણક્ય શીતકાલઃ અસ્તિ જનેષુ કમલાન વિતરતો. ચંદ્રગુપ્ત કહે છે કે આર્ય ચાણક્ય શીતકાલઃ અસ્તિ એટલે ઠંડી છે, શિયાળો છે. જનેષુ કમલાન વિતરતું. જનેષુ એટલે લોકોમાં, કમલાન એટલે ધાબળાઓને, વિતરતું એટલે વિતરણ કરો. લોકોમાં ધાબળાઓનું વિતરણ કરો. ચાણક્ય. મહારાજ, ઇદાનીમ અહમ કમલાન મમ ગૃહમ નયામિ. ચાણક્ય કહે છે કે મહારાજ, ઇદાનીમ એટલે અત્યારે, હવે અહમ એટલે હું, કમલાન મમ ગૃહમ નયામિ હું ધાબળાઓને મારા ઘરે લઈ જાઉં છું. મમ ગૃહમ એટલે મારા ઘરે, નયામિ લઈ જાઉં છું. પ્રભાતે વિતરિષ્યામિ સવારે અથવા સવારમાં વિતરણ કરીશ. ભવિષ્યકાળે વિતરિષ્યામિ એટલે કરીશ. ચંદ્રગુપ્ત. તથા કરોતુ ભવાન. ઠીક છે, તો તમે એમ કરો. ત્રયઃ ચૌરાઃ પ્રવિશન્તિ. 3 ચોરો પ્રવેશ કરે છે. ક્યાં પ્રવેશ કરે છે ભાઈ? તો ચાલો આપણે જોઈએ. પ્રથમઃ એટલે કોણ? પહેલો ચોર. પ્રથમઃ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્યઃ એતत् તસ્ય ગૃહમ. પ્રથમ ચોર કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય, આ તેમનું ઘર છે. દ્વિતીયઃ અત્ર તૈલદીપઃ. અહીં તેલનો દીવો છે. સમીપે પીઠમ. નજીકમાં બેઠક છે. પુસ્તકાની અને બાજુમાં પુસ્તકો પડેલા છે એમ કહે છે.
ચંદ્રગુપ્તનું જે ચિત્ર છે ને એની આ વાત છે. બરાબર છે. હવે આગળ પ્રથમ અત્ર તું નાસ્તિ, અહીં તો અરે તૃતીય ધનમ કુત્ર, એટલે ધન ક્યાં છે. પ્રથમ અત્ર તું નાસ્તિ, અહીંયા તો ધન નથી. સમીપે અરે દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ, આપણે બીજા રૂમમાં પ્રવેશ કરીએ. દ્વિતીય એટલે કોણ? તો કે બીજો ચોર. દ્વિતીય આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ, આશ્ચર્ય સાથે, અરે ઠંડી તો ઘણી બધી છે. તૃતીય કમલાહ સમીપે એવ સંતિ, બાજુમાં જ નજીકમાં ધાબળાઓ પણ પડ્યા છે. કોણે એમ કીધું? ત્રીજા ચોરે, કે ભાઈ નજીકમાં બાજુમાં ધાબળાઓ પણ છે. પ્રથમ તથાપિ એષઃ મહાશય, પ્રથમ તો પણ આ મહાશય. દ્વિતીય સ્વયં કમલસ્ય ઉપયોગમ ન કરોતિ, પોતે ધાબળાનો ઉપયોગ કરતા નથી. તૃતીય પુનશ્ચ અદ્યઃ શયનમ કરોતિ, તૃતીય અને અધઃ શયનમ કરોતિ, અને પાછા જમીન ઉપર સૂતા છે. આશ્ચર્યમ એટલે આશ્ચર્ય સાથે. પ્રથમ તર્હિમ ચાણક્યમ પૃચ્છામ, તો આપણે ચાણક્યને જ પૂછી લઈએ. જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ, તેનું રહસ્ય આપણને જાણવા મળે. દ્વિતીય એતત અસ્માકમ સાહસમ, આ આપણું સાહસ છે. પ્રથમ આર્ય વયમ ચોરાહ સ્મઃ, આર્ય અમે ચોર છીએ. ચિરકાર્યાય આગતાહ, ચોર કાર્ય માટે, ચોરી કરવાના કામ માટે આવ્યા છીએ. મહોદય આશ્ચર્યમ અસ્તિ, અમને આશ્ચર્ય થયું છે. દ્વિતીય શૈત્યમ અસ્તિ, ઠંડી છે. કમલાહ સમીપે અસ્તિ, નજીકમાં ધાબળાઓ છે. તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતિ, છતાં પણ તમે શું કામ તેનો ઉપયોગ કરતા નથી. ચાણક્ય એતે કમલાહ મમ કૃતે ન, આ ધાબળાઓ મારા માટે નથી. દરિદ્ર જનાનામ કૃતે અસ્તિ, ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગ, જે વસ્તુ આપણા કામમાં ન હોય તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. સર્વે ચોરાહ અરે રે વયમ તો પ્રતિદિનમ પાપમ કુર્મ, અરે રે અમે તો રોજ પાપ કરીએ છીએ. ચોર કાર્યેણ એવ ઉદરપૂર્તિ કુર્મ, ચોરી કરીને તો અમે અમારું પેટ ભરીએ છીએ. વયમ અદ્ય આરંભ કરિષ્યામિ, અમે આજથી જ તે શરૂ કરીએ છીએ. જયતુ આર્ય, આર્યનો જય થાવો. આજથી અમે ચોરી નહીં કરવાનું શરૂ કરીએ છીએ. આર્યનો જય થાવો. બરાબર છે મિત્રો. હવે આગળનું આપણે ટિપ્પણી સ્વાધ્યાય કાર્ય હવે પછીના પીરિયડમાં આપણે લઈશું. તમે પણ આ પાઠને શાંતિથી વાંચી જજો અને તમારી જાતે આનું ગુજરાતી કરવાનો પ્રયત્ન કરજો. બરાબર છે મિત્રો. આવજો.